સમાજ ગર્જના અમદાવાદ શહેર આજે ભક્તિ અને ઉત્સાહના રંગમાં રંગાઈ ગયું છે, કારણ કે નગરદેવી માં ભદ્રકાળીની 614 વર્ષ બાદ ભવ્ય નગરયાત્રા હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ છે। 5.8 કિલોમીટર લાંબી આ યાત્રાએ સમગ્ર શહેરને ભક્તિમય બનાવી દીધું છે। યાત્રા પહેલા ભદ્રકાળી મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી। વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે માતાજીની ચલિત મૂર્તિ પાલખીમાં બિરાજમાન કરવામાં આવી। પરંપરાગત રીતિરિવાજ મુજબ માતાજીને ભવ્ય રથ સુધી લાવવામાં આવ્યા। ત્યારબાદ શહેર પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો। મેયર અને કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી અને નગરયાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું। નગરયાત્રા મંદિરથી શરૂ થઈ આશરે 6.25 કિલોમીટર લાંબા માર્ગ પરથી પસાર થઈ। ગજરાજની આગેવાની, ઢોલ નગારાનો ગાજતો નાદ અને વિવિધ અખાડાઓ તેમજ ભજન મંડળીઓની ઉપસ્થિતિએ યાત્રાને ભવ્યતા આપી। માર્ગભરમાં ભક્તોએ પુષ્પવર્ષા કરીને માતાજીનું ભાવભીનું સ્વાગત કર્યું। શહેરના દરેક ખૂણે જય માં ભદ્રકાળીના નાદ ગૂંજતા રહ્યા। આ ઐતિહાસિક પ્રસંગે અબ્દુલ રઉફ શેખ, પુરુષોત્તમ ચાવડા, રવિ ચુડાસમા, પ્રતાપસિંહ રાવત અને વિરલ પટેલ ઉપસ્થિત રહ્યા। તેમણે નગરયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને આનંદ વ્યક્ત કર્યો। આગેવાનોના જણાવ્યા મુજબ આ આયોજન માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પણ શહેરની સાંસ્કૃતિક એકતા અને સૌહાર્દનું પ્રતીક છે। 614 વર્ષ બાદ યોજાયેલી આ નગરયાત્રાએ અમદાવાદના ઐતિહાસિક અને ધાર્મિક વારસાને ફરી જીવંત કર્યો છે। આ પ્રસંગ માત્ર એક યાત્રા નથી, પરંતુ શ્રદ્ધા, એકતા અને પરંપરાનો ગૌરવસભર સંદેશ છે। સમાજ ગર્જના ન્યૂઝ હમણાં જ લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।